નીટની પરીક્ષામાં કૌભાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસે નીટ કૌભાંડના બે મુખ્ય આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। તુષાર ભટ્ટ અને આરીફ વોહરા નામના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। નીટ કૌભાંડ કેસમાં આરોપીઓની તપાસમાં હજુ મોટા ખુલાસા પણ થઈ શકે છે। સમગ્ર કૌભાંડમાં અન્ય મોટા માથાની સંડોવણી સામે આવે તેવી પણ શક્યતા છે। પરશુરામ રોયની પૂછપરછમાં પણ સ્ફોટક માહિતી સામે આવ્યાની શક્યતા છે। નીટ પરીક્ષામાં શિક્ષક તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સાંઠગાંઠ કરી હતી। જેટલું આવડે તેટલું લખવા અને ન આવડે તેટલું કોરું મૂકી દેવાની પણ ઓફર કરાઈ હતી। ઓએમઆર શીટમાં ખાલી મુકાયેલા સવાલો ભરી નીટમાં કૌભાંડ કરવાનો આખો કારસો ઘડાયો હતો। વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાયા છે। વિવેક, નીટ પરીક્ષા કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, શું વિગતો? જી ચોક્કસથી વાત કરીએ તો આજે નીટ કૌભાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે। જોવા જઈએ તો બંને આરોપીની રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે। જે તુષાર ભટ્ટ અને આરીફ વોહરા છે એ બંનેને આરોપીઓ, જે મુખ્ય આરોપી હતી તુષાર ભટ્ટ, એને પણ રાઉન્ડ અપ કરી દેવામાં આવે છે। આજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ થઈ શકે છે, જેને લઈને મુખ્ય ખુલાસાઓ પણ થઈ શકે છે। ત્યારે હાલ જે પરશુરામ પકડાયો હતો તેના વોટ્સઅપ ચેટમાં પણ ઘણો બધા ખુલાસા થયા હતા, જેને લઈને આજે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે। જોવા જઈએ તો હાલ મોટા માથાઓના પણ નામ ખુલી શકે તેવી શક્યતા છે। વિવેક, આભાર જાણકારી આપવા બદલ।